આજનો સંદેશ એક એવા પાત્ર વિશે આપણે શીખવાના છે કે જે તમારા ને મારા જીવનમાં લાગુ પડે છે. આપણે બાઇબલમાં કુલ એવા કે એ નામના ઘણા બધા પાત્રો છે, આપણે એનો પરિચય લઈશું. પણ આપણે જે પાત્ર વિશે આજે પરિચય લેવાના છે એનું આબેહૂબ ચિત્ર તમારા ને મારા જીવનમાં ઉપસેલું દેખાશે. અને એટલા માટે આજે એક પાત્રનું નામ હું તમારી આગળ બોલું છું અને એ નામ છે મરિયમ. જ્યારે હું મરિયમ શબ્દ વાપરું છું ત્યારે સીધું તરત જ તમારા દિલો દિમાગમાં પ્રભુ ઈશ્વરની માતા મરિયમનું નામ આવતું હશે, પરંતુ નહીં, હું આજે એ મરિયમની વાત બિલકુલ નથી કરવાનું. આજે આપણે એ મરિયમની વાત કરવાના છે જેનું જીવન તમારા ને મારા જીવનને બિલકુલ લાગુ પડે છે. બાઇબલની અંદર કુલ્લે વિદ્વાનો દ્વારા તો ઘણી બધું અધ્યયન કરવામાં આવ્યું છે. 9 જેટલી મરિયમની વાત બાઇબલમાં લખવામાં આવેલી છે, પરંતુ એક મરિયમ ને 2 મરિયમને એક મરિયમ સાથે જોડતા મેક્સિમમ 8 મરિયમની વાત લખવામાં આવેલી છે. પરંતુ બધી જ બાબતોને બહુ બારીકાઈથી જોઈએ આપણે તો કુલ્લે જૂના કરારમાં 1 અને નવા કરારમાં 6 એમ કુલ્લે 7 મરિયમનું બાઇબલમાં વર્ણન આવે છે. આ 7માંની કઈ મરિયમ વિશે આજે આપણે જોવાના છે એ બહુ ધ્યાનથી તમારે આજે આ સંદેશને સાંભળવું પડશે. પહેલી મરિયમ વિશે જોઈએ તો જૂના કરારની અંદર હારૂન અને મૂસાની બહેન મરિયમનું વર્ણન આવે છે. એના માટેના ઘણા બધા વચનો છે, પણ હું તમારી પાસે એ વચનો આજે વંચાવવાનો નથી. આપણે એ સાથે મરિયમનો, એમાંથી 6 મરિયમનો આછકલો પરિચય લઈશું અને આજના જે વિષયની જે મરિયમ છે એના વિશે બહુ ઝીણવટથી આપણે વિચાર કરીશું. પહેલી મરિયમ વિશે મેં તમને બતાવ્યું છે જૂના કરારની એકમાત્ર મરિયમ છે અને એ છે હારૂન અને મૂસાની બહેન મરિયમ. બીજી જે મરિયમ છે એ મરિયમનું વર્ણન બધા જ કરે છે અને એ છે નવા કરારની પ્રથમ મરિયમ અને આપણા ક્રમની બીજી મરિયમ, અને એ છે માતા મરિયમ. અને માતા મરિયમ દ્વારા પ્રભુ ઈશ્વરે માનવીય રૂપમાં આ ધરતી પર તેઓ જન્મ લીધો જેથી પૂરી માનવ જાતિનો ઉદ્ધાર થાય. તાળી પાડીએ પ્રભુ ઈશ્વરને માટે તથા માતા મરિયમને માટે. તાળી પાડીએ આપણે. ત્રીજી જે મરિયમ છે એનું વર્ણન બાઇબલની અંદર મગદલાની મરિયમ તરીકે કરવામાં આવે છે. એના ઘણા બધા વચનો છે, પણ આપણે એને પણ વાંચતા નથી. ચોથી જે મરિયમ છે એ છે બેથાનિયાની મરિયમ, જેને માર્થા અને લાજરસની બહેન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. મેરી ઓફ બેથાની એવું કહેવાય છે. પાંચમી જે મરિયમ છે એ યાકૂબ અને નાના યોસેની માં મરિયમની વાત લખેલી છે. છઠ્ઠી જે મરિયમ છે એ યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, એની માં મરિયમની વાત લખવામાં આવેલી છે. અને 7મી જે મરિયમ છે એના માટે ફક્ત એક જ વચન યા બહુ જ ઓછી પરિચય મળે છે, એ છે રોમમાં રહેતી મરિયમ વિશે લખવામાં આવે છે. કુલ્લે આ રીતે મેં તમને 7 મરિયમનો બહુ જ આછકલો પરિચય આપ્યો. તો આપણે આજે જે મરિયમ વિશે શીખવાના છે એનું જીવન બહુ ઝંઝાવાતી જીવન છે, બહુ જ કરુણામયી જીવન છે, બહુ દર્દનાક જીવન છે, છતાં એનું આત્મિક જીવન બહુ હાઈ લેવલનું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને એ મરિયમનો પરિચય હું તમને નવા કરારની યોહાને લખેલી સુવાર્તા તેના 11મા અધ્યાયના 1લા વચનમાં આપવા માંગુ છું કે કોણ છે મરિયમ. અને એ મરિયમના જીવન ચરિત્રની સાથે સાથે તમે અને હું આપણે પોતાના વ્યક્તિગત જીવનને પણ લાગુ કરતા જઈશું અને સમજીશું કે એ મરિયમના જીવનમાં કેવા કેવા ઘટનાક્રમો બની રહ્યા છે અને કેવું એના જીવનમાં થઈ રહ્યું છે, અને શું તમારા જીવનમાં પણ બિલકુલ એવું જ થઈ રહ્યું છે. એની સરખામણી તમારે ને મારે આજના સંદેશ દ્વારા કરવાની છે. યોહાને લખેલી સુવાર્તા તેના 11મા અધ્યાયના 1લા વચનમાં હું વાંચું છું, ધ્યાનથી તમે સાંભળો. હવે મરિયમ તથા તેની બહેન માર્થાના ગામ બેથાનિયાનો લાજરસ નામે એક જણ માંદો હતો. આપણે જે ક્રમની અંદર જોયું છે એ ક્રમની અંદર આ 4થા ક્રમની મરિયમનું વર્ણન આજે આપણે કરવાના છે. અને આ મરિયમનું જીવન આપણે પહેલો જ જ્યારે એનો પરિચય લઈએ છીએ ત્યારે પરિચય આપણને આ રીતે મળે છે: મરિયમ, માર્થા અને લાજરસ. એટલે કે 3 વ્યક્તિનું એક કુટુંબ છે. એમાં પહેલી જે બહેન છે, મોટી જે દીકરી છે, મોટી જે બહેન છે એનું નામ છે મરિયમ, બીજી જે બહેન છે એનું નામ માર્થા, અને ત્રીજો જે પાત્ર છે, વ્યક્તિ છે, એ છે એમનો લાડલો નાનો ભાઈ લાજરસ. કેટલું સુંદર લાગે છે જ્યારે આટલી જ વાત કરીએ છીએ કે 3 જણોનું એક સુંદર મજાનું કુટુંબ છે. પરંતુ પછીની જે પરિસ્થિતિ જોઈએ છે, ઘણી દર્દનાક સ્થિતિની શરૂઆત થાય છે. લખ્યું છે એક જણ માંદો હતો. લાજરસ નામનો એક વ્યક્તિ માંદો હતો. તમે ધ્યાન આપો કે બાઇબલની અંદર, પૂરા બાઇબલની અંદર માર્થા, મરિયમ અને લાજરસના માતા પિતાનું વર્ણન નથી કર્યું.
એમના કોઈ અન્ય સગાવાલાનું વર્ણન નથી કર્યું. એ બિલકુલ એકલા અટુલા 3 જણા અનાથ જેવી સ્થિતિમાં રહી રહ્યા છે. એમની કદર લેનારું, એમની સુધી લેનારું, એમની સંભાળ લેનારું કોઈ નથી. અને વિશેષ મરિયમના પાત્રને જોઈએ છે તો મરિયમ મોટી બેન છે, પછી માર્થા અને પછી લાજરસ. આ 3 જણની જવાબદારી, એટલે કે ત્રણેય વ્યક્તિના જીવનોની જવાબદારી મોટી બહેન તરીકે અને માતા પિતા તરીકે પણ એને એ ભૂમિકા નિભાવવી પડે છે. પોતાની નાની બેન માર્થા અને માંદા લાજરસને સંભાળ લેવાની છે. આજે હું અને તમે આ મરિયમ જેવા બિલકુલ છીએ, કેમ કે હું અને તમે સંઘર્ષોનો સામનો કરી રહ્યા છે, દુઃખોનો સામનો કરી રહ્યા છે, પીડાઓનો સામનો કરી રહ્યા છે, તકલીફોનો સામનો કરી રહ્યા છે. આપણે માથે, આપણે સિરે બહુ મોટી જિમ્મેદારીઓ છે. કુટુંબ અને ગૃહસ્થી ચલાવવાની એક મોટી જિમ્મેદારીનો આપણે સામનો કરીએ છીએ. જેવી રીતે આ મરિયમ પોતાની નાની બહેન માર્થા અને લાજરસને એ માટે એક જિમ્મેદાર વ્યક્તિત્વ છે, જિમ્મેદાર પાત્ર છે. જેમ કે મોટી બહેન તરીકેનું એને પાત્ર નિભાવવું પડે છે, સાથે માતા પિતા તરીકે, વડીલ તરીકે પણ એને પાત્ર નિભાવવું પડે છે. એમનો એક આશા છે, એમનો નાનો ભાઈ લાજરસ, પણ અફસોસની વાત એ છે એ જુવાન હોવા છતાં, ઉંમરમાં એમનાથી નાનો હોવા છતાં બહુ બીમાર છે. અને આપણે આ 11મા અધ્યાયમાં આગળ વધીએ છીએ તો જાણીએ છીએ એટલો ગંભીર બીમાર પડે છે, મરણતોલ બીમાર પડે છે અને આખરે મરી જાય છે. હું અને તમે આશાઓની સાથે, અરમાનોની સાથે આપણું જીવન જીવવાનો પ્રયાસ કરીએ છીએ, પણ ઘણી બધી વખત આપણી આશાઓ મરી પરવારે છે. ઘણી બધી વખત આપણી ચિંતાઓ એટલી બધી આપણા પર હાવી થાય છે કે આપણે સાવ તૂટી જઈએ છીએ, હતાશ અને નિરાશ થઈ જઈએ છીએ અને હતા ન હતા જેવી જિંદગી થઈ જાય છે. પણ આ મરિયમની વાસ્તવિક જિંદગી આવી છે, દુઃખદ છે. પારિવારિક, સામાજિક જીવન એનું બહુ દર્દથી ભરેલું છે, પણ આપણે એના આત્મિક જીવનને પણ ખંખોળ કરીશું, આત્મિક જીવનને પણ આપણે જાંચ કરીશું. એનું વ્યવહારિક અને સામાજિક જીવન બહુ દર્દથી ભરેલું છે. પણ ધ્યાન આપીએ આપણે, બાઇબલનું વચન આપણને શું કહે છે? એકનો એક ભાઈ નાનો ભાઈ મરણતોલ માંદો છે. પણ શું એટલું જ એના જીવનનું દુઃખ છે? નહીં. આપણે પ્રભુ ઈસુ એના સંબંધો અને પ્રભુ ઈસુ સાથેના એના જીવન ચરિત્રને, યા પ્રભુ ઈસુના સંપર્કમાં આવ્યા પછી એનું જીવન કેવું બદલાણ પામે છે એ આપણે જોઈશું. આપણે આવી દર્દથી ભરેલી એક મહિલાનું જીવન, હાલમાં એ પરિણીત છે એ પણ નથી લખ્યું, હાલમાં એની પાસે કોઈ સારું કામ ધંધો કરે એ પણ નથી લખ્યું, કોઈ વ્યવસાયિક માહિતી નથી આપવામાં આવી. પણ આપણે જોઈએ એની જીવનની એક બીજું પાસું આપણે જોઈએ. લૂકની લખેલી સુવાર્તા તેનો 10મો અધ્યાય 38 થી 42 વચન હું આપને માટે વાંચું છું. તમે ધ્યાનથી આ વચનો સાંભળો. આપણે પહેલાં એનો પરિચય લઈ ગયા કે બહુ દુઃખદ પરિસ્થિતિનો સામનો એ કરી છે. પારિવારિક સ્થિતિ બહુ ગંભીર અને સમસ્યાથી ભરેલી છે અને એનો આખરે એનો ભાઈ પણ મરી જાય છે. એવી પાત્ર હોવા છતાં પણ આપણે એના આધ્યાત્મિક સ્થિતિ વિશે જોઈએ. લૂક તેના 10મા અધ્યાયના 38 થી 42 વચન હું વાંચું છું. તેઓ માર્ગે ચાલતા હતા, તે દરમિયાન તે એક ગામમાં બેઠો અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાને ઘેર તેને પરોણો રાખ્યો. મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના ચરણ આગળ બેસીને તેની વાત સાંભળતી હતી. તાળી પાડી આપણે હાલેલુયા. You can see the wonderful picture of a spiritual life about Mary. તમે મરિયમના એક આધ્યાત્મિક જીવન વિશે જ વિચારો કે માર્થાએ ઇન્વિટેશન આપી છે પ્રભુ ઈસુને કે પ્રભુ ઈસુ મારે ઘેર આવો અને પોરાણા રહો, મારે ઘેરે જમો, હું તમારી સેવા બરદાસ્ત કરવા માંગુ છું. પણ તમે મરિયમનું કેરેક્ટર જુઓ, તે પ્રભુ ઈસુની ચરણમાં બેઠેલી છે. હાલેલુયા, બોલો હાલેલુયા. એનું સામાજિક પાસું, એનું પારિવારિક પાસું દર્દથી ભરેલું છે, પણ એનું આધ્યાત્મિક પાસું બહુ અલૌકિક છે, બહુ અદ્ભુત છે. તે પ્રભુ ઈસુના ચરણમાં બેઠી છે. આજે મારા ને તમારા જીવનને, બંને પ્રકારના જીવનને સરખાવી જોવાની જરૂર છે કે વ્યવહારિક અને સામાજિક અને પારિવારિક જીવન કેટલું દર્દથી ભરેલું છે તમારું. પરંતુ સાથે સાથે તમારા આધ્યાત્મિક જીવનની પણ તુલના કરવાની છે કે શું મરિયમની જેમ આજે તમે પ્રભુ ઈસુની ચરણમાં બેઠા છો? Are you surrendering yourself to Jesus Christ? શું તમે ઈસુની શરણમાં પોતાની જાતને શરણ આપી છે? So it's a very good. તમારા માટે બહુ મહત્વની વાત છે કે આજે ગમે તેટલા દુઃખો અને તકલીફોનો તમે સામનો કરી રહ્યા છો, કાંઈ વાંધો નહીં, પણ આધ્યાત્મિક રીતે તમારું ધ્યાન પ્રભુ ઈસુમાં, પ્રભુ ઈસુના વચનોમાં, પ્રભુ ઈસુની ઉપસ્થિતિમાં હોવું જોઈએ. હાલેલુયા, બધા બોલો હાલેલુયા. આપણે વાંચીએ, પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાઈ ગઈ. જો એક પારિવારિક જિમ્મેદારી, ભોજનની વ્યવસ્થા અને આ બધા ઘણા બધા, એટલે કે પ્રભુ ઈસુના એના શિષ્ય વગેરે ઘણા બધા લોકો આવ્યા છે, એમની બધાની સંભાળ લેવી
એક મહિલા માટે કેટલું કપરું હોય છે, કેટલું અઘરું હોય છે. અને માર્થા આ બાબતમાં ઘણી ચિંતા કરે છે, વ્યવહારિક બાબતમાં, મેનેજમેન્ટમાં, યા રસોઈ બનાવવામાં, યા પરોણાગત કરવામાં લગાતાર એ ચિંતા કરીને ગભરાઈ રહી છે. એ તમારું અને અમારા જીવનને દર્શાવે છે કે આપણે જીવનની જંજાળ અને ચિંતાઓ લઈને બહુ ગભરાઈ જઈએ છીએ. મરિયમની તો વધારે ચિંતા છે એના કરતાં, પણ કે મોટી બેન છે એની વધારે જિમ્મેદારી છે, પણ પ્રભુ ઈશ્વરના ચરણમાં બેઠી છે. પણ આપણે આગળ વાંચીએ, પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાઈ, તેથી તેણે તેની પાસે આવીને કહ્યું કે હે પ્રભુ, મારી બહેનને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તને ચિંતા નથી? તેથી તેને કહે છે કે તે મને સહાય કરે. તેથી તેને કહે કે તે મને સહાય કરે. પણ પ્રભુએ તેને ઉત્તર આપ્યો કે માર્થા, માર્થા, તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે. જો માર્થાનું કેરેક્ટર બિલકુલ અલગ દેખાય છે, મરિયમનું જીવન ચરિત્ર બિલકુલ અલગ દેખાય. બંને સગી બહેનો છે, પણ બંનેના જીવન ચરિત્રમાં આસમાન જમીનનો ફરક છે. એક વ્યક્તિ જે મોટી બહેન છે મરિયમ છે, જેની ઘરની પૂરી જિમ્મેદારી જેને માથે છે, જેને બધી સાર સંભાળ સેવા શુશ્રૂષા કરવાની હોય છે, પણ એ વ્યક્તિ આજે પ્રભુ ઈસુના શરણમાં બેસીને શાંતિની ખોજ કરી રહી છે, દિલાસિત થઈ રહી છે, આશ્વસ્ત થઈ રહી છે, હિંમતવાન થઈ રહી છે. જ્યારે એની નાની બહેન લગાતાર ચિંતા કરીને ઘરના કામમાં એ ગભરાઈ રહી છે. પણ પ્રભુ ઈશ્વરે શું કીધું? તું ઘણી વાતો વિશે ચિંતા કરે છે અને ગભરાય છે. પણ 42મું વચન મરિયમની વાત કરે છે. પણ એક વાતની જરૂર છે, અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણે કઈ મરિયમની વાત કરી છે કે જે મોટી બહેન છે, એના કરતાં નાની બહેન, એના કરતાં નાનો ભાઈ, મરણતોલ બીમાર, ઘણી સમસ્યાઓ, માતા પિતા નથી, અન્ય કોઈ બીજી સગવડો નથી, કોઈ સુખ શાયરી નથી, કશું જ કોઈ સપોર્ટ નથી. અને એવા સમયમાં પણ મરિયમે પ્રભુ ઈસુની ચરણમાં બેસવાનું પસંદ કર્યું. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. હું અને તમે જીવનની જંજાળમાં એવા ફસી જઈએ છીએ, ચિંતાઓના બોજા હેઠળ એવા દબાય છે કે આધ્યાત્મિક જીવન વિસરાઈ જાય છે, ભૂલી જવાય છે. આપણને પ્રાર્થના કરવાનું યાદ નથી રહેતું, બાઇબલ વાંચવાનું યાદ નથી રહેતું, અને આપણે બહુ બેબાકડા બની જઈએ છીએ અને આધ્યાત્મિક જીવન વિશે ઘણા બેદરકાર બની જઈએ છીએ. પણ મરિયમના જીવન ચરિત્ર દ્વારા આજે હું અને તમે પ્રોત્સાહિત થઈ રહ્યા છે કે ગમે તેવી પરિસ્થિતિ કેમ ન હોય, પણ આપણે પ્રભુ ઈસુની શરણમાં રહેવું જરૂરી છે. હાલેલુયા. અને પ્રભુ ઈસુ ખુદ આ વ્યક્તિની, આ મહિલાની, આ સ્ત્રીની પ્રશંસા કરે છે કે એણે સારો ભાગ પસંદ કર્યો છે. દુનિયાદારી કરતાં એણે આત્મિક જીવનને પહેલું સ્થાન આપ્યું છે. પ્રથમ સ્થાન એણે પ્રભુ ઈસુને આપ્યું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અને આજે હું ને તમે દેવાઓમાં ડૂબ્યા છે, ચિંતાઓમાં ડૂબ્યા છે, બેંક બેલેન્સ આપણી પાસે નથી, બેંકના ઘણા બધા ઇન્સ્ટોલમેન્ટ્સ બાકી છે, ઘણી બધી આપણા ઉપર તકલીફો આવી રહી છે, છતાં આપણે ઈશ્વરમાં માનીએ છીએ, પ્રભુ ઈશ્વરમાં માનીએ છીએ, પવિત્ર આત્મામાં માનીએ છીએ, આપણે પ્રાર્થના કરીએ છીએ, આપણે વિશ્વાસ કરીએ છીએ, આપણે પ્રભુમાં સંગત કરીએ છીએ. એ બહુ મોટી વાત છે. હાલેલુયા. હાલેલુયા. આપણે એની પ્રથમ વાત જોઈ કે મરિયમ આવી પરિસ્થિતિમાં પણ ઈસુના શરણમાં બેઠી છે. આપણે આગળ બીજું વચન વાંચીએ. યોહાને લખેલી સુવાર્તાના 11મા અધ્યાયના 17 થી 32 વચનોને આપણે વાંચીએ. શરૂઆતમાં આપણે જોઈ ગયા કે લાજરસ ઘણો માંદો છે અને ત્યારબાદ એ મૃત્યુ પામે છે. હવે મૃત્યુની ઘડી છે, ઘરમાં રડ કકડ છે, દુઃખ છે, વેદના છે. એમનો એકનો એક વહાલ સોયો ભાઈ મૃત્યુ પામ્યો છે. આ ઘરની અંદર મૃત્યુનો રડાપીટ છે. અને એવી સ્થિતિમાં આ પરિવારમાં કે આ સ્ત્રીઓના જીવનમાં શું ઘટનાક્રમ બને છે આપણે જોઈએ. યોહાને લખેલી સુવાર્તા 11મો અધ્યાય 17મા વચનથી આપને માટે વાંચું છું. હવે જ્યારે ઈસુ ત્યાં આવ્યો ત્યારે તેને માલુમ પડ્યું કે તેને કબરમાં મૂક્યા અને 4 દાડા થઈ ગયા છે. હવે બેથાનિયા યરુસાલેમની નજીક, એટલે ગાંવ એકને છેટે હતું. માર્થા તથા મરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધી દિલાસો દેવા સારું ઘણા એક યહૂદી આવ્યા હતા. આજે આ કુટુંબને દિલાસાની જરૂર છે. મરિયમને અને માર્થાને એમના ભાઈ મરી જવાને કારણે સામાજિક દિલાસાની જરૂર છે. અત્યારે આપણે એમની દર્દનાક પરિસ્થિતિનું વર્ણન કર્યા છે કે મરિયમ અત્યારે પોતાના વહાલ સોયા ભાઈને હંમેશને માટે ખોઈ ચૂકી છે, કેમ કે મૃત્યુ પામ્યો છે. મૃત્યુ અફર છે. એકવાર માણસ મરી જાય પછી એનું પાછું પુનરુત્થાનની કોઈ સંભાવના નથી. અત્યારે આપણે સમજી રહ્યા છે ક્રમ પ્રમાણે. લાજરસનું શું થયું તો આપણે સમજીશું, પરંતુ અત્યારે ઘટનાક્રમ પ્રમાણે જોઈએ, સંસારના નિયમ પ્રમાણે જોઈએ, સનાતન નિયમ પ્રમાણે જોઈએ, જે મરી ગયો તે ખતમ. હવે પછી એના માટે જીવનની કોઈ આશા નથી. એટલે અહીંયા પણ આપણે જોઈએ કે મરિયમ અને માર્થા માટે એમનો એકનો એક વહાલ સોયો ભાઈ મરી ગયો. હવે દિલાસો લોકો આપી રહ્યા છે, હિંમત આપી રહ્યા છે. એક દર્દથી ભરેલી એક પારિવારિક પરિસ્થિતિનું આપણે વર્ણન જોઈ રહ્યા છે. પણ આપણે જોઈએ
માર્થા તથા મરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધી દિલાસો દેવા સારું ઘણા એક યહૂદીઓ આવ્યા હતા. ઈસુ આવ્યો છે એ સાંભળીને માર્થા તેને મળવા ગઈ, પણ મરિયમ ઘરમાં બેસી રહી. મરિયમ ઘરમાં બેસી રહી કે મરિયમને ખબર નથી કે પ્રભુ ઈસુ આવી રહ્યા છે. માર્થાને ખબર પડી એટલે માર્થા દોડતી દોડતી પ્રભુ ઈસુને મળવા ગઈ. અને આ ક્રમ એટલા માટે હું વાંચી રહ્યો છું કે પછી મરિયમના જીવનમાં પણ આ ઘટના આવે છે ને, એટલે કે મરિયમ પણ દોડે છે ત્યારે શું એક નવી વાત બને છે એ સમજાવવા માટે આ વાત હું તમારી આગળ કરું છું. ત્યારે માર્થા ઈસુને કહ્યું કે પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. માર્થાને પ્રભુ ઈસુએ બહુ જ નમ્રતાથી રડતે અવાજે, રડમસ અવાજે, આંસુ સાથે કીધું કે પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. એની બિલકુલ ભાવના હતી કે તું હોત તો મારા ભાઈને બચાવી લે. આમ મરતે જ નહીં, મતલબ માંદગીમાંથી તું એને બચાવી લેતે. અને હજુ પણ તું દેવ પાસે જે કંઈ માગશે તે દેવ તને આપશે, હું જાણું છું. હજી પણ એને વિશ્વાસ છે કે તું મારા ભાઈને માટે કંઈ માગશે તો થશે. જો માર્થાનો પણ વિશ્વાસ બહુ સારો છે, પણ તું સમજવા જેવું છે મરિયમ અને માર્થામાં શું ડિફરન્સ છે આપણે જોઈશું. ઈસુ તેને કહે છે કે તારો ભાઈ પાછો ઉઠશે. માર્થા તેને કહે છે કે છેલ્લે દહાડે પુનરુત્થાનમાં તે પાછો ઉઠશે. હું જાણું છું બધાનો એક માનસિક વિશ્વાસ છે. હર ધર્મના લોકો ચાહે છે કે અમે સ્વર્ગમાં જઈએ, કોઈ ચાહતું નથી કે નર્કમાં જઈએ. એક રૂટીન સમજ જે છે, એક સામાજિક સમજ છે, એ ધાર્મિક સમજ છે, એ એટલી છે કે મર્યા પછીનું પણ એક જીવન છે. બધા ધર્મના લોકો આ સમજે છે. ને એ જ પ્રકારે માર્થા પણ પોતાના ધાર્મિક ભાવનાના આધારે કહે છે હા છેલ્લે દાડે તે પાછો ઉઠશે, હું જાણું છું. ઈશ્વરે તેને કહ્યું, પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. ને જે કોઈ જીવે છે ને મારા પર વિશ્વાસ રાખે છે તે કદી મરશે જ નહીં. શું તેઓ વિશ્વાસ રાખે છે? તે તેને કહે છે કે હા પ્રભુ, મેં વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો ખ્રિસ્ત જે જગતમાં આવનાર તે જ છે. જો બરાબર રેફરન્સ સમજો. માર્થા બધું જ પોઝિટિવ બોલી રહી છે. સી ડિડન્ટ સ્પીક એની નેગેટિવ થિંગ્સ. કાંઈ જે નકારાત્મક નથી બોલી, પણ એની જે પ્રક્રિયા છે ને એમાં અને મરિયમની પ્રક્રિયામાં થોડો ડિફરન્સ જોવા મળશે. માર્થા લગાતાર સારી વાતો કરી છે, વિશ્વાસની વાતો કરી છે કે બંને બહેનો પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરે છે, પણ બંનેમાં કંઈક કાર્યોમાં ફરક દેખાશે. એમ કહીને તે ચાલી ગઈ ને પોતાની બહેન મરિયમને છાની રીતે, કેમ કે ત્યાં બધા બેઠા હતા એટલે છાની રીતે બોલાવીને કહ્યું, ગુરુ આવ્યો છે અને તને બોલાવે છે. એ સાંભળીને તે જલ્દીથી ઉઠીને તેની પાસે ગઈ. હવે ક્રમમાં જરો ફેરફાર જોશો. ઈસુ તો હજી ગામમાં આવ્યો નહોતો, પણ જ્યાં માર્થા તેને મળી હતી તે જગાએ હતો. ત્યારે જે યહૂદીઓ તેની સાથે ઘરમાં હતા તેને દિલાસો આપતા હતા. તેઓએ જોયું કે મરિયમ જલ્દી ઉઠીને બહાર ગઈ. ત્યારે તે કબર આગળ વિલાપ કરવાના જાય છે એવું ધારીને તેઓ તેની પાછળ ગયા. માર્થા જ્યારે ગઈ હતી તેની પાછળ કોઈ નહોતું ગયું, પણ જ્યારે મરિયમ દોડતી ગઈ કે ગુરુ આવ્યા છે એટલે દોડતી ગઈ તો બધાને લાગ્યું કે હવે આ કબર જ જતી હશે, કેમ કે દોડે છે. એટલે જો માર્થા અને મરિયમના વલણમાં થોડો ડિફરન્સ જોવા મળે છે. વિશ્વાસમાં નહીં કહેતો હું, વિશ્વાસમાં ડિફરન્સ નથી જોવા મળતો, વલણમાં, વૃત્તિમાં, કાર્યોમાં. માર્થા ગઈ હશે તો કોઈને ખબર નહીં પડી કે માર્થા ગઈ, પણ જ્યારે મરિયમ દોડતી દોડતી હાંફળી ફાફળી દોડી તો લોકોને લાગ્યું કે હવે આ તો આના ભાઈને કબરે રડવા માટે જતી હશે, એટલે બધા એની પાછળ ગયા. એક નિમિત્ત બને છે પ્રભુ ઈસુની પાસે પહોંચાડવા માટે. તાળી પાડીએ આપણે હાલેલુયા. માર્થા એના પોતાના માટે નિમિત્ત બને છે, એના પોતાના માટે વિશ્વાસની એ બને છે કે પોતે વિશ્વાસ કરે છે પ્રભુ. પણ મરિયમ યેન કેન પ્રકારે આછકલી રીતે યા બિલકુલ એક સાધારણ કારણથી પણ એ મરિયમ એવી સફાળી દોડતી ભાગે છે તો એની પાછળ અન્ય જે એના સગાસની યહૂદીઓ લોકો છે જેને આ સમયે એને દિલાસો આપવા માટે આવે એ પણ એમની પાછળ જાય છે. એટલે કે પ્રભુ ઈસુની પાછળ એ જઈ રહી છે, એની પાછળ મરિયમની પાછળ એના સગાસનીઓ પણ દોડી રહ્યા છે. અને શું ઘટનાક્રમ બને છે એના સાક્ષી પણ તેઓ બનશે. 32 માટે જ્યાં ઈસુ હતો ત્યાં મરિયમે આવીને તેને જોયો. ત્યારે તેણે તેને પગે લાગીને કહ્યું કે, તાળી પાડી આપણે હાલેલુયા. યુ કેન સી ધ વન્ડરફુલ ડિફરન્સ. માર્થા દોડી ગઈ, બધું જ કહ્યું પ્રભુ ઈસુ કે હું પુનરુત્થાન. એણે કીધું હા પ્રભુ વિશ્વાસ કર્યો, હજુ પણ તું એવરીથિંગ સી સ્પીક વેરી નાઇસલી. બહુ સરસ રીતે તેણે અંગીકાર કર્યો, બધું જ બરાબર કર્યું, પણ એની પ્રતિક્રિયામાં પગે પડવું ન હતું. જ્યારે મરિયમના જીવનની આ વૃત્તિ આપણે જોઈએ છે કે જેવી એ દોડી ગઈ, સૌથી પહેલું કાર્ય એણે શું કર્યું? ઈસુના ચરણોમાં જતી રહી. હાલેલુયા. પહેલાં આપણે જોયું કે એને પરોણો રાખ્યો ત્યારે પણ ઈસુના ચરણમાં બેઠી હતી. પ્રભુ ઈસુના ચરણમાં બેસીને પ્રભુના વચનો સાંભળતી હતી. દુનિયાદારી પર એને કોઈ
મતલબ નહોતો, જે થવાનો થાય. અહીંયા પણ એનો ભાઈ મરી ગયો છે, લોકો રડી રહ્યા છે, દિલાસો આપી રહ્યા છે. એ બધું જ બાજી મૂકીને પહેલું સ્થાન એણે પ્રભુ ઈસુને આપ્યું છે. અત્યારે તો એના આંખમાં આંસુ છે, દુઃખ છે, પીડા છે. હવે કદાપી એનો ભાઈ એને નહીં મળે એવી સ્થિતિમાં છે. દર્દથી ભરેલી, દર્દનાક, કરુણાથી ભરેલી સમસ્યા છે. છતાં પ્રભુ ઈસુના ચરણમાં પડવાનું ભૂલતી નથી. હું ને તમે મરિયમ પાસે આજે શીખીએ કે શું મારા જીવનમાં આજે દુઃખની ઘડી છે, મારા જીવનમાં આંસુની ઘડી છે, પણ હું શું પ્રભુ ઈસુના ચરણમાં જવાનું ભૂલી જાઉં છું તો અફસોસ છે મારા જીવનને. પણ મરિયમ નથી ભૂલી. જ્યારે સારો પ્રસંગ હતો, ઈસુને પરોણો રાખ્યો, ત્યારે તો ઈસુના ચરણમાં હતી. આજે દર્દનાક પરિસ્થિતિમાં છે, છતાં ઈસુના ચરણમાં પડવાનું ભૂલી નથી. હાલેલુયા. તાળી પાડીએ મરિયમને માટે. હાલેલુયા. આગળ જોઈશું આપણે શું લખ્યું છે. માટે જ્યાં ઈસુ હતો ત્યાં મરિયમ આવીને તેને જોયો, ત્યારે તેણે પહેલું પગે લાગીને તેને કહ્યું, પ્રભુ જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. માર્થાએ પણ આ જ વાક્ય વાપર્યું હતું, મરિયમે પણ. આ બંનેનો વિશ્વાસ બહુ સારો છે, પણ બંનેની પ્રક્રિયા અલગ છે. માર્થા જરાય પગે નથી પડી, બધી વાતો સારી કરી, પણ અહીંયા મરિયમ પહેલા પગે પડે છે. આગળ જોઈએ આપણે. ત્યારે તેને રડતી જોઈને તથા જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને ઈશુએ મનમાં નિસાસો મૂક્યો અને પોતે વ્યાકુળ થયો. જો પ્રભુ ઈસુની રિસ્પોન્સ જુઓ, પ્રભુ ઈસુનો પ્રતિક્રિયા જુઓ. પ્રભુ ઈસુ પણ રડી પડ્યા. આજે મારા ને તમારા જીવનમાં જે ઘટના થઈ રહી છે એનાથી પ્રભુ ઈસુ પણ રડી રહ્યા છે. મતલબ પ્રભુ તમારા હમદર્દ બની રહ્યા છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. જ્યારે માર્થા ગઈ હતી ને ચૂપકેથી, કોઈની પાછળ નહોતું ગયું. માર્થાએ સારો અંગીકાર કર્યો, સારો વિશ્વાસ કર્યો, વેરી ગુડ, બરોબર, સારી વાત છે. પણ મરિયમ જ્યારે દોડી ગઈ એની પાછળ યહૂદીઓ પણ દોડી ગયા અને સગા સંબંધી દોડી ગયા. હવે ઈસુ પોતે પણ રડી રહ્યો છે, એના દુઃખમાં સહભાગી થઈ રહ્યો છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એનું મુખ્ય કારણ છે કે મરિયમ આટલી દર્દનાક પરિસ્થિતિ હોવા છતાં ઈસુના ચરણમાં છે. અને જ્યારે હું અને તમે ઈસુના ચરણમાં આવી જાય છે ને, ઈસુ તમારા અને મારા જીવનનો સમકક્ષ બની જાય છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. મારા ને તમારા દુઃખનો સહભાગી બની જાય છે, મારા ને તમારા આંસુનો સહભાગી બનાઈ જાય છે, મારી ને તમારી તકલીફોનો સહભાગી બની જાય છે. ઈસુ એટલે નહીં કે રડ્યો કે એનો ભાઈ મરી ગયો. ઈસુ એટલે રડ્યો કે મરિયમ આટલી દર્દનાક સ્થિતિ હોવા છતાં પણ મારા ચરણમાં, મારા આશરામાં આવી. કેટલી અદ્ભુત વાત છે. હાલેલુયા. અને આગળ જોઈએ. તેણે પૂછ્યું કે તમે તેને ક્યાં મૂક્યો છે? તેઓ તેને કહે છે કે પ્રભુ આવીને જો. એવું નથી કહેતી કે પુનરુત્થાનમાં એ થશે, આ થશે, કોઈ વાક્ય નથી. એને એટલો વિશ્વાસ છે પ્રભુ ઈસુ પર, પ્રભુ તો આવીને જોઈ લે. પછી પાછું લખ્યું છે ઈસુ રડ્યો. હાલેલુયા. ઈસુ વાકુળ થયો તો હવે રડ્યો. અને બાઇબલનું આ ગુજરાતી ભાષામાં આ નાનું વાક્ય છે, નવા કરણ, જૂના કરણમાં બીજું છે. તો અહીંયા ઈસુ રડ્યો. એ જોઈને યહૂદીઓએ કહ્યું કે જુઓ, તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો. મરી ગયો હવે તો, પહેલાં બહુ પ્રેમ રાખતો હતો. તો પણ તેઓમાંના કેટલાકે કહ્યું, જેણે આંધળાની આંખો ઉગાડી તેનામાં શું આ માણસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી? તમે જુઓ કે માર્થા જ્યારે ગઈ હતી, કોઈ પ્રતિક્રિયા અન્ય લોકોમાં નથી, માર્થામાં છે, એક પાત્રમાં છે. પણ જ્યારે મરિયમ દોડી ગઈ, એની પાછળ ઘણા બધા લોકો દોડી ગયા. અને પ્રભુ ઈસુ સાથે જ્યારે વાર્તાલાપ કરે છે તો થર્ડ પાર્ટી એટલે કે બીજા લોકો, એટલે ઈસુ અને મરિયમ સિવાયના લોકો પણ વ્યાકુળ થઈ ગયા, દિલાસિત થઈ ગયા, હિંમતવાન થઈ ગયા અને પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનું કારણ બન્યું. મરિયમ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. હાલ મરિયમ દુઃખ અને પીડામાંથી પસાર થઈ રહી છે, પણ બીજા લોકોને પણ પ્રોત્સાહન આપી રહી છે કે તમે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરો. અને ઘણા લોકો અંતર્મનમાં પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવા લાગ્યા. પરિસ્થિતિ બહુ દર્દનાક છે. મૃત્યુની છાયા છે, કાળી ડિબાંગ મૃત્યુની છાયા છે, રડ કકડને કલ્પાંત છે, પણ છતાં લોકોના હૈયાની અંદર ઈસુ પ્રત્યેનો વિશ્વાસ જાગી રહ્યો છે. એનું નિમિત્ત બની રહી છે મરિયમ. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આજે આપણે એક વિશ્વાસુ વ્યક્તિ તરીકે દુઃખ અને પીડામાં જ્યારે હાર માની લઈએ છીએ, પ્રાર્થના નથી કરતા, બાઇબલ નથી વાંચતા, પ્રભુનું નામ નથી લેતા, તો આપણને જોઈને ઘણા બધા લોકો હજી નિરાશ થઈ જશે. પણ જ્યારે દુઃખ અને પીડાની તકલીફમાં પણ તમે પ્રભુ ઈસુને વળગી રહો છો, પ્રાર્થના કરો છો, વિશ્વાસ કરો છો, તમારી ધીરજ અને તમારી સહનશીલતા જોઈને બીજા લોકો પણ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરશે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને આગળ જોઈએ. તે જોઈને યહૂદીએ કહ્યું કે જો તે તેના પર કેટલો બધો પ્રેમ રાખતો. પણ તેઓમાંના કેટલાકે કહ્યું, જેણે આંધળાની આંખો ઉગાડી તેનામાં શું આ માણસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હશે? જો લોકોની અંદર એક જિજ્ઞાસાને, એક વિશ્વાસની એક વિશ્વાસની એક ભાવના જાગવા માંડી.
તેથી ઈસુ ફરીથી નિશાસો મૂકીને કબર આગળ આવ્યો ને તે તો ગુફા હતી ને તેના પર એક પથ્થર મૂકેલો હતો. ઈસુ કહે છે કે પથ્થરને ખસેડો. ધ્યાન આપજો, રેફરન્સ બહુ ધ્યાન આપવા જેવું છે. મરનારની બહેન માર્થા તેને કહે છે. કોણ બોલે છે? ધ્યાન આપો, કોણ બોલે છે? મરિયમ કે માર્થા? ધ્યાન આપો જો, માર્થા શું બોલે છે? માર્થા તેને કહે છે કે પ્રભુ હવે તો તે ગંધાતો હશે. સામાજિક ધારાધોરણ પ્રમાણે માર્થા બિલકુલ સાચી વાત કરે છે, કોઈ ખોટી વાત નથી કરતી. પણ મરિયમ એવા કોઈ નકારાત્મક વલણ દર્શાવતી નથી, નકારાત્મક વિચાર પ્રગટ નથી કરતી, નકારાત્મક વાક્ય વાપરતી નથી. પ્રભુ હવે તો ગંદા રવા દે એવું નથી કહેતી. કોઈ પણ રીતે મરિયમે નકારાત્મક વાણી નથી ઉચ્ચારતી. માર્થા સ્વાભાવિક રીતે બોલે, પ્રભુ હવે તો 4 દિવસ થઈ ગયા, મારો ભાઈ હવે તો મતલબ સડી ગયો હશે યા ગંદાતો હશે, હવે તો એનું શરીર બધું એ થઈ ગયું હશે. એ વ્યવહારિક ભાષા વાપરી રહી છે, પણ મરિયમ એક પણ નકારાત્મક શબ્દ નથી વાપરતી. મરિયમના કેરેક્ટર દ્વારા હું ને તમે શીખીએ છીએ, ચાહે કેવી પણ પરિસ્થિતિ કેમ ન હોય, આપણે નકારાત્મક વિચારવાનું પણ નથી, નકારાત્મક બોલવાનું પણ નથી. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આગળ જોઈએ આપણે. ઈસુ તેને કહે છે કે પથ્થરને ખસાડો. મરનારની બહેન માર્થા તેને કહે છે કે પ્રભુ હવે તો તે ગંધાતો હશે, કેમ કે આજ તેને 4 દાડા થઈ ગયા. ઈસુ તને કે જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું? પ્રભુ નિર્માઇન્ડ કરાવે છે. થોડા સમય પહેલાં તો આપણે વાત થઈ, હવે પાછી તું મારી સાથે આવો વાક્ય વાપરે છે. કેમ કે દુનિયાદારી અને આધ્યાત્મિક જીવનમાં એ બેલેન્સ કરી રહે છે. લાઈક મી એન્ડ યુ, મારા ને તમારી જેમ આધ્યાત્મિક અને સંસારિક જીવનમાં આપણે બેલેન્સ કરતા ચાલીએ છીએ. અને એટલે ઘણી બધી વખત ના તો આપણે આધ્યાત્મિક જીવનમાં સારું જીવન ગુજારી શકીએ છીએ, ના આપણે સંસારિક જીવનમાં સારું જીવન, કેમ કે બંનેના સુમેળ કરતાં આપણે થાકી જઈએ છીએ. પણ અહીંયા મરિયમનું કેરેક્ટર બિલકુલ અલગ ઉપસી આવે છે. અને આગળ જોઈએ શું લખ્યું છે. ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો ને ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું, હે બાપ, તે મારું સાંભળ્યું છે માટે હું તારો આભાર માનું છું, અને તું નિત્ય મારું સાંભળે છે એ હું જાણતો હતો. પણ જે લોકો આસપાસ ઊભા રહેલા છે તું વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં કહ્યું. એમ બોલ્યા પછી તેણે ઊંચે સ્વરે પુકાર્યું કે લાજરસ બહાર આવ. ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટળાયેલો બહાર આવ્યો અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુએ તેઓને કહ્યું, એના બંધન છોડી નાખો અને તેને જવા દો. તાળી પાડીએ આપણે. હાલેલુયા. એના બંધન છોડી નાખો. આજે આધ્યાત્મિક રીતે હું ને તમે કોઈ બંધનમાં તો નથી. માર્થા બંધનમાં છે સંસારિક બાબતોમાં, પણ મરિયમ નથી. માર્થા થોડાક અંશે સંસારિક બાબતોની ચિંતા કરી રહી છે, આપણે અગાઉ પણ જોઈ ગયા. પણ મરિયમને એની કોઈ ચિંતા નથી, એને કોઈ દલીલ નથી કરી, એની સાથે કોઈ વાર્તાલાપ નથી કર્યો. આ પ્રકારે એને વિશ્વાસ છે અંતઃકરણમાં કે મારા પ્રભુ અસંભવને સંભવ કરી શકે છે. પરિસ્થિતિ ચાહે આજે દર્દનાક કેમ નથી, પણ મારા પ્રભુના હાથમાં બધું જ છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. મરિયમની જેમ મનોમન વિશ્વાસ કરનારા વિશ્વાસુ લોકો આપણે બનીએ. અને શું બન્યું આપણે જોઈએ. 45 વચન વાંચીએ, પછી આગળના રેફરન્સ આપણે વાંચીશું. આથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા તેણે જે કર્યું તે જોયું. માર્થાની વાત જ નથી લખી અહીંયા. કેટલી બધી વાતો માર્થાએ વધારે કરી છે, મરિયમ કરતાં માર્થાની વાર્તાલાપ વધારે છે. જે સૌથી પ્રસિદ્ધ વચનો છે, યોહાન 11મો અધ્યાય 25મું વચન એ માર્થાને કહેવામાં આવેલું હતું, મરિયમને નહીં. પણ તમે જુઓ, મરિયમનું અહીંયા પ્રાધાન્ય મળે છે, મરિયમને પ્રાથમિકતા મળે છે, અને મરિયમ થકી લોકોની વાત લખી છે. આથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા અને તેણે જે કર્યું, હાલેલુયા, તેણે જે કર્યું. માર્થાએ પણ ઘણી બધી વાતો કરેલી, એનો રેફરન્સ નથી મળતો. મરિયમે જે કંઈ કર્યું, પ્રભુ ઈસુએ જે કંઈ કર્યું તે જોયું હતું. તેઓમાંના ઘણાએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર્યો. તાળી પાડી આપણે. હાલેલુયા. જ્યાં કોઈ આશા નહોતી ત્યાં પ્રભુ ઈશ્વર લાજરસને સજીવન કરી બતાવ્યું. એ રીતે હું ને તમે આશા મરી પરિવારે છે. ઘણી બધી વખત હાર માની, હવે કાંઈ જ થવાનું નથી, આ નહીં થાય હવે. પણ મરિયમનો જો દ્રઢ વિશ્વાસ હશે ને તો મરેલો લાજરસ 4 દિવસે ભલે ને ગંદાતો હતો પણ જીવતો થયો. આજે મારીને તમારી આશાને પ્રભુ ઈસુ રિસ્ટોર કરવા માંગે છે, પુનર્જીવિત કરવા માંગે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. મરિયમના 2 બાબતો આપણે જોઈ કે પહેલાં પરોણા રાખ્યું ત્યારે પણ એ ઈસુના ચરણોમાં હતી, એનો ભાઈ મરી ગયો ત્યારે પણ એ ઈસુના ચરણોમાં હતી. આગળ એક રેફરન્સ હજી વાંચીએ આપણે. યોહાને લખેલી સુવાર્તા તો 12મો અધ્યાય 1 થી 3 વચન વાંચ્યું છે. આ રેફરન્સમાં પણ બહુ ધ્યાન આપવા જેવી વાત છે. પાસ્કા પર્વના 6 દાડા અગાઉ ઈસુ બેથાન્યા આવ્યો. લાજરસ, જેને ઈસુએ મરી ગયેલામાંથી પાછો ઉઠાડ્યો હતો, તે ત્યાં હતો. માટે તેઓએ તેને સારું ત્યાં વાળું કર્યું, એટલે ભોજનની વ્યવસ્થા કરી. તે વખતે માર્થા સરભરા કરતી હતી, દિનચર્યા પ્રમાણે સરભરા કરતી હતી, અને તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓમાં લાજરસ પણ હતો. બહુ ધ્યાન આપવા જેવું છે આ રેફરન્સ, બહુ ધ્યાનથી સાંભળજો. તે વેળા મરિયમે ઘણું મૂલ્યવાન જટામાસીનું 1 સેર અત્તર લઈને ઈસુને પગે ચોળ્યું.
અને પોતાને ચોટલે તેના પગ લૂછ્યા. અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી. રેફરન્સમાં કદાચ તમે બહુ ધ્યાન નહીં આપ્યું હશે. પહેલું જ્યારે આપણે રેફરન્સ વાંચ્યું ત્યારે આપણે જોયું કે પ્રભુ ઈસુને પરોણો રાખ્યો અને એના પગ પાસે બેસીને સાંભળતી હતી. બીજું રેફરન્સ આપણે વાંચ્યું કે એનો ખુદનો પોતાનો ભાઈ વહાલ 101નો એક ભાઈ મરી ગયો ત્યારે પણ એ ઈસુના કદમોમાં છે. તાળી પાડી આપણે હાલેલુયા. પણ હવે ઈસુના સંદેશ પર બિલકુલ ધ્યાન આપતી હતી. જે કંઈ ઈસુ બોલતા બરાબર ધ્યાન આપતી. આજે હું ને તમે પ્રભુ ઈસુની વાતો પર ધ્યાન નથી આપતા એટલે સમજી નથી શકતા. મરિયમ બહુ જલ્દી સમજી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે મને પરિસ્વાધીન કરવામાં આવશે, મારી સાથે આવું થશે, તેવું થશે, હું બલિદાન થઈશ વગેરે વગેરે. આ બધા જ વાત પર એનું ધ્યાન હતું. બધાનું ધ્યાન પાસખા પર્વની તૈયારી પર હતું. પણ મરિયમનું ધ્યાન પાસખા પર્વ પર બિલકુલ નહીં હતું. રૂઢિ, સમાજ, ધર્મના કોઈ નીતિ નિયમ પર એનું ધ્યાન ન હતું. એનું ધ્યાન પ્રભુ ઈસુના ચરણમાં હતું. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણો ઇન્ટેન્સ, આપણા જીવનનો ધ્યેય, આપણું જીવનનો મકસદ શું છે? આપણે શું અચીવ કરવા માંગીએ છીએ? શું ભેગું કરવા માંગીએ છીએ? મરિયમ બિલકુલ દુઃખી બાઈ હતી. મરિયમ બિલકુલ ગરીબ બાઈ હતી. ના એનો કોઈ આધાર અને ઓવારો હતો. હવે એનો ભાઈ જીવતો થઈ ગયો હતો પણ તોય એના પાસે ઇન્કમ સોર્સ કાંઈ નહોતું. એની પાસે કોઈ સુખશાઈ બી નહોતી. પણ એની પાસે અદ્ભુત વિશ્વાસ હતો. આ ત્રીજું એક ચિત્ર પણ હું તમને બતાવવા માંગુ, ત્રીજું એક પ્રસંગ પણ બતાવવા માંગુ જેમાં પણ પ્રભુ ઈસુના ચરણોમાં છે પણ બિલકુલ અલગ વાત થઈ રહી છે. બધા લોકો ભોજનની કાર્યમાં વ્યસ્ત છે. માર્થા વ્યવસ્થામાં વ્યસ્ત છે, લોકો ભોજન આરોગ્યમાં વ્યસ્ત છે. એવરીબડી બિઝી ફોર ઇટિંગ એન્ડ ફોર ધ મેનેજમેન્ટ. બધા લોકો યા તો વ્યવસ્થામાં યા તો ભોજનમાં વ્યસ્ત છે. પણ મરિયમના અંતકરણ કહે છે કે મારો પ્રભુ હવે થોડા દિવસમાં અમારાથી વિદાય થવાનો છે. પાસખા પર્વ આવી રહ્યો છે, 6 દિવસ બાકી છે અને મારો પ્રભુ સદાકાળ માટે જતો રહેવાનો છે. હવે હું શું કરું? એણે ગરીબ હોવા છતાં પોતાની પૂંજીમાંથી, પોતાની આજીવિકામાંથી મૂલ્યવાન, તાળી પાડી આપણે હાલેલુયા, તમારું ને મારું જીવન અતિ મૂલ્યવાન છે. સંગે મરની ડબ્બીમાં છે. આપણે ઈસુને શું આપી રહ્યા છે? 2 રૂપિયા, 5 રૂપિયા, 1000 રૂપિયા, લાખ રૂપિયા શું આપી રહ્યા છે આપણે ઈસુને? બસ આ રીતે ઈસુની મહિમા કરી રહ્યા છે. આપણું અનમોલ આ શરીર જે છે ને એની અંદર આત્મા ઈશ્વરનો છે. એ આપણું અનમોલ અત્તર છે. વાલા ભાઈ બહેનો, મરિયમે શું કર્યું કે પ્રભુ ઈસુ મરવાના છે એને કોઈને કંઈ પડી નથી. પ્રસંગોપાત તેઓ ભોજન કરી રહ્યા છે, પ્રસંગોપાત તેઓ ભોજન આરોગી રહ્યા છે, બધા એ પ્રસંગને માણી રહ્યા છે. મરિયમ અંદરથી તૂટી રહી છે કે મારો જીવનદાતા, મારો ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ મારાથી દૂર જવાનો હંમેશના માટે. કેમ કે એણે કીધું કે હું પાછો તમારી પાસે નહીં આવીશ. એમણે એવું પણ કીધું કે હું આ છેલ્લો દ્રાક્ષરસ પીશ, હવે હું નહીં આવવાનો વગેરે વગેરે શબ્દોથી એને ખબર છે કે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી, કેમ કે એ વાક્ય વાપરે છે કે તું દેવનો પવિત્ર છે, જાણે છે દેવનો દીકરો છે, હવે પાછો સ્વર્ગમાં જતો, હવે અમે દુનિયામાં અટુલા, હવે શું કરું? એનું ભાવ વિભોર હૃદય એનું જટામાસીનું જે તે અત્તર છે તે લઈને આવી, મૂલ્યવાન જટામાસીનું એક શેર અત્તર લઈને ઈસુને પગે ચોડીને રડતી રડતી પોતાના ચોટલાથી લૂછતી હતી. તાળી પાડી આપણે હાલેલુયા. આજે આપણે શું કરી રહ્યા છો? ચહેરાની સુંદરતા અને વાળની સુંદરતા સ્ત્રીઓનું સૌથી મહત્વનું ભાગ છે જીવન. આજે આપણા જીવનની સુંદરતા પર આપણું ધ્યાન છે, ધન દોલત પર આપણું ધ્યાન છે, મોહ માયા પર આપણું ધ્યાન છે. પણ આ બાઈનું ધ્યાન બિલકુલ પ્રભુ ઈસુના ચરણમાં છે. આજે છેલ્લી તક છે કે મારા ઈસુને વળગી પડું. આજે છેલ્લી તક છે કે મારા ઈસુને મળું. આજે છેલ્લી તક છે કે મારા ઈસુની સેવા કરું. મૂલ્યવાન જટામાસીનું અત્તર લીધું, એના પગે ચોળ્યું અને એ એના ચોટલાથી લૂછી. એ પસ્તાવો નથી કરી. પસ્તાવો કરવાળી બાઈ બીજી છે, મરિયમ મગદલેન. પાપીની સ્ત્રીની વાત બીજું કહાની છે. આ કહાની પ્રભુ ઈસુના હવે જીવનના અંતિમ તબક્કાની વાત છે. વાલા બેન, હું ને તમે ક્યાં છે? વેર ઇઝ માય લાઈફ? મારું જીવન ક્યાં છે? શું મરિયમ જેવું દર્દનાક જીવન છે? તો આજે ઈસુના ચરણમાં આવવાની જરૂર છે. શું મરિયમ જેવું ખતરનાક અને બિલકુલ અંતિમ સમયમાં તમે જીવન જીવી રહ્યા છો? પ્રભુ ઈસુને પોકારવાની જરૂર છે. પ્રભુ ઈસુના ચરણમાં બેસવાની જરૂર. શું પ્રભુ ઈસુ માટે હવે તમારી પાસે અંતિમ સમય છે? તો તમારે ઈસુના ચરણમાં આવીને બિલકુલ ઉતરી જવાનું છે. તરબતર બની જાઓ. અત્તર શું થતું હતું? આખા ઘરમાં ફેલાઈ ગયું. લોકો ખાતા હતા, લોકો ખવડાવતા હતા. બાઈબલમાં કહ્યું છે છેલ્લા સમયમાં, નૂહના સમયમાં તે લોકો ખાતા પીતા પરણતા અને પરણાવતા હતા. પણ જળ પ્રલય આવ્યો તો એવું નથી. ઈસુના સમયમાં પણ એવું જ છે. લોકો ખાવા પીવા, નાચવા ગાવા અને મોજ મસ્તીમાં વ્યસ્ત છે. પણ મરિયમ પ્રભુ ઈસુના ચરણમાં સેવા બરદાસ્ત કરવામાં વ્યસ્ત છે. તાળી પાડીએ આપણે હાલેલુયા.
મરિયમના ટૂંકા જીવન ચરિત્ર દ્વારા આપણે એ જોઈએ છીએ, પહેલાં કે એને પરોણો રાખ્યો ત્યારે પણ એનું બેસીને સાંભળતી હતી, એનો ભાઈ મરી ગયો ત્યારે પણ એના ચરણમાં હતી, અને હવે ઈસુ જઈ રહ્યા છે ત્યારે પણ એના ચરણમાં બેસીને અત્તરથી એના પગને લૂછીને એની શ્રેષ્ઠ સેવા કરી રહી છે, જેવી કોઈએ નથી કરી. ઈસુની જે સેવા છે ને કોઈએ નથી કરી, એ મરિયમે કરી. હાલેલુયા, હાલેલુયા. પાપીની સ્ત્રીનો તો અફસોસ વ્યક્ત કરતી હતી એટલે એણે એવું કરેલું, પણ આ અફસોસ વ્યક્ત નથી કરતી, એ વિશ્વાસ વ્યક્ત કરતી હતી. હાલેલુયા. ફિલિપી તેનો 2 અધ્યાય 6 વચનથી લઈને 11 વચન આપણે માટે વાંચું છું, ધ્યાનથી સાંભળીએ. અને આ અંગીકાર મારે ને તમારે પણ સાથે મળીને કરવાનો છે. પોતે દેવના રૂપમાં છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાની ઈચ્છું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો, અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, હા, વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો, અને સર્વ નામો કરતાં તેણે તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ તેડેના સર્વ ઈશુના નામે ઘૂંટણે પડીને નમે, અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે, ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. તાળી પાડી વચનને માટે. વોટ વી આર ડુઈંગ? આપણે શું કરી રહ્યા છે? શું મરિયમની જેમ પ્રભુ તરીકે અંગીકાર કરી રહી છે? શું છેલ્લો સમય છે ઈસુની સેવા કરવા માટેનો, એટલે તક ઝડપી રહી છે? બીજા બધા ભોજનને માટે, સંસારિક બાબતના માટે વ્યસ્ત હતા, પણ મરિયમ બિલકુલ પ્રભુમાં તરબતર બની ગઈ હતી. અત્તરનો મતલબ એ છે કે એના જીવનની એ દર્શાવે છે. આજે મરિયમના અત્તરનું જીવન આપણું જીવન બનાવો, એ સાક્ષી છે કે મરિયમે કર્યું. કોણ આ સુગંધ ફેલાવી રહે? બધા કહે છે મરિયમ કરે છે. આજે મારાના તમારા જીવનમાં અત્તર જેવી સાક્ષી હોય છે. કોણ પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરે છે? કેવો વિશ્વાસ કરે છે? કેવું જીવન જીવે છે? આજે અત્તર જેવું તમારું ને મારું જીવન હોવું જોઈએ. એ મરિયમ જેવું મારું ને તમારું જીવન હોવું જોઈએ. મરિયમે કબૂલાત કરી, આપણે પણ લખ્યું છે, ઈશ્વરના નામે ઘૂંટણે પડીને નમે, ભૂમિ તળેના સગળા ઈશ્વરના નામે ઘૂંટણે પડીને નમે, દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે, ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. દરેક વ્યક્તિ બોલો, ઈસુ ખ્રિસ્ત મારો પ્રભુ છે. દરેક વ્યક્તિ બોલો, ઈસુ ખ્રિસ્ત મારો પ્રભુ છે. તાળી પાડી આજના વચનને માટે.